વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય સંસ્કૃતની અંદર પ્રકરણ 12 સુભાષિત સપ્તકમ એટલે કે 7 સુભાષિતો એ કાવ્ય શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ. મિત્રો, સુભાષિતો એટલે શું? કે જે સારી ઉક્તિ હોય, સારી રીતે કહેવાયેલું જે વચન હોય તો એને સુભાષિત કહેવાય. તો મિત્રો, આપણે પ્રસ્તાવના જોઈએ. સુભાષિત એટલે સુંદર ઉક્તિ. ઉક્તિ એટલે બોલવું, તે સારું બોલાયેલું અથવા બોધ વચન. સંસ્કૃતના સુભાષિતોની એક વિશેષતા, અનેક વિશેષતાઓ છે. એક તો આ સુભાષિતો ગાગરમાં સાગર ભરી દેતા લઘુ પદ્યો હોય છે. તેથી જનજનના એટલે માણસોના કંઠે ગવાતા રહીને સતત વહેતા રહે છે અને વ્યક્તિને જીવનનું ભાથું પૂરું પાડે છે. બીજું, સંસ્કૃત સાહિત્ય તો વૈશ્વિક ભાવનાના પોષક અને તોષક છે તથા સાથે સાથે ભારતીય સંસ્કૃતિના ઉદ્દાત્ત વિચારો અને સંસ્કારોના પ્રવાહક પણ છે. આપણા પૂર્વજ અને વિદ્વાનોએ પોતાની અનેક દીર્ઘદ્રષ્ટિથી એટલે લાંબી દ્રષ્ટિથી જે તે વખતે જે જીવન મૂલ્યોની પ્રાપ્તિ કરી હતી તેને આગામી પેઢી સુધી પહોંચાડવા માટે આ સુભાષિતોની રચના કરી છે અને તે પ્રજામાં સુપ્રસિદ્ધ પણ થયા છે. પ્રાચીન સમયના આ સુભાષિતો આજે પણ એટલા જ પ્રસ્તુત છે. આજે પણ તે કોઈ પણ જાતના ભેદભાવ વગર દરેક માણસને આદર્શ અને આનંદપ્રદ જીવન જીવવાનો માર્ગ કંડારી આપે છે. ગીરાના અણમોલ રત્ન સમાન 7 સુભાષિતોનો અહીં અભ્યાસ કરીશું અને સાથે સાથે આ સુભાષિતો દ્વારા જે બોધ મળે છે તેને પોતાના જીવનમાં નિષ્ઠાપૂર્વક ઉતારવાનો શુભ સંકલ્પ કરીશું. તો મિત્રો, આપણે પ્રસ્તાવના જોઈએ. સુભાષિત સપ્તકમ એટલે કે 7 સુભાષિતો. સુભાષિતો મિત્રો છે, સુભાષિત એટલે શું? તો કે સુંદર ઉક્તિ, સારી રીતે જે કહેવાયેલું જે વચન છે, બોલાયેલું છે, સુંદર ઉક્તિ અથવા બોધ વચન, એને સુભાષિત કહેવાય. સંસ્કૃતના સુભાષિતોની અનેક વિશેષતાઓ છે. એક તો આ સુભાષિતો ગાગરમાં સાગર ભરી દેતા લઘુ એટલે કે નાના પદ્યો એટલે કે કાવ્યો છે. તેથી જન એટલે માણસ, દરેક માણસના કંઠે એટલે ગળાની અંદર ગવાતા રહી સતત વહેતા રહે છે અને વ્યક્તિને જીવનનું ભાથું, આપણે કેમ જમવાનું તે ટિફિન હોય ભાથું, એ જીવનની અંદર જરૂરી ભાથું પૂરું પાડે છે. બીજું, સંસ્કૃત સુભાષિતો વૈશ્વિક ભાવનાના પોષક અને તોષક છે. વૈશ્વિક ભાવના, વસુધૈવ કુટુંબકમની જે ભાવના છે એનું પોષણ કરનારા છે, એની સમગ્ર જરૂરિયાત પૂરી પાડે છે તથા સાથે સાથે ભારતીય સંસ્કૃતિના ઉદ્દાત્ત જે મહાન જે વિચારો અને સંસ્કારોના પ્રવાહક પણ છે. આપણા પૂર્વજો વિદ્વાનોએ પોતાની દીર્ઘ દ્રષ્ટિથી એટલે લાંબી દ્રષ્ટિથી, દીર્ઘ એટલે લાંબી અને દ્રષ્ટિ એટલે જોવી, તો લાંબી દ્રષ્ટિથી જે તે વખતે જીવન મૂલ્યોની પ્રાપ્તિ કરી હતી અને તેને
આગામી જે આવનાર જે પેઢી છે એ પેઢી સુધી પહોંચાડવા માટે આ સુભાષિતોની રચના કરી છે અને તે પ્રજામાં સુપ્રસિદ્ધ પણ થયા છે, ખૂબ જ જાણીતા બન્યા છે. પ્રાચીન સમયના આ સુભાષિતો આજે પણ એટલા જ પ્રસ્તુત છે. આજે પણ તે કોઈ પણ જાતના ભેદભાવ વગર દરેક માણસના આદર્શ અને આનંદપ્રદ, જે આનંદ આપે એવું જીવન જીવવા માટેનો માર્ગ કંડારી આપે છે, બનાવી આપે છે. ગીરવાણ ગીરા કે ભાઈ જે મહાન જે વાણી છે તે એ સારી વાણીના અણમોલ, જેની કિંમત ન હોય એવા રત્ન સમાન અહીંયા આપણે 7 સુભાષિતોનો અભ્યાસ કરવાનો છે. અને સાથે સાથે આ સુભાષિતો દ્વારા જે બોધ મળે છે તેને પોતાના જીવનમાં નિષ્ઠાપૂર્વક ઉતારવાનો શુભ સંકલ્પ પણ આપણે કરવાનો છે. તો મિત્રો, અહીં 1 થી 7 સુભાષિતો આપેલા છે. એ 7 સુભાષિતો આપણે જોઈએ. તો પહેલો જે સુભાષિત છે એની અંદર 5 બાબતો ધીમે ધીમે કરવી જોઈએ, જેમ કે રસ્તાને ઓળંગવો, ગોદડીને સીવવી, પર્વતને ઓળંગવો, વિદ્યા તથા ધન મેળવવું. આ 5 બાબતો છે એ હંમેશા ધીરે ધીરે થતી હોય છે. બીજા શ્લોકની અંદર ચારિત્ર, શૂરવીરતા, ઉદ્યમશીલતા, પંડિતાઈ અને મિત્રો, આ 5 કોઈ દિવસ ખૂટે નહીં એવો ખજાનો છે. ત્રીજા શ્લોકની અંદર સંગઠન, કે જે એકતા કેવી કલ્યાણકારી છે એનું મહત્ત્વ દર્શાવ્યું છે. ચોથા શ્લોકની અંદર વાદળ દ્વારા મળતું જળ, આત્માની અંદર રહેલું બળ, આંખનું તેજ, ધાન્ય અનાજ જેવું બીજું કોઈ પ્રિય નથી એ સમજાવેલું છે. પાંચમો જે શ્લોક છે એની અંદર સત્ય, તપ, જ્ઞાન, અહિંસા, વિદ્વાનો પ્રત્યે સમાન ભાવના અને સારું ચરિત્ર, આ બધા વિદ્વાન માણસના આભૂષણો, માણસના ઘરેણાઓ છે. છઠ્ઠા શ્લોકની અંદર ઉત્સાહી અને ઉદ્યમશીલ માણસ માટે કશું પણ શક્ય બની જાય છે, કોઈ પણ કાર્ય અઘરું રહેતું નથી. અને સાતમાની અંદર સારો પુત્ર કુળમાં એક અનન્ય દીપક, એક દીવા જેવો હોય છે. તો 7 શ્લોકની અંદર આ બાબત સમજાવવામાં આવી છે. તો મિત્રો, હવે આપણે શ્લોકોની સમજૂતી જોઈએ. પહેલો શ્લોક મિત્રો, શને પંથા, શને પંથા, શને કંથા, શને પર્વત લંઘનમ, શને વિદ્યા, શને વિત્તમ, પંચ એતાની શને શનેહી. શનેહી એટલે ધીમેથી, શને એટલે ધીમેથી, શને એટલે કે ધીમેથી, શને એટલે કે ધીમેથી. પંથા, પંથ એટલે માર્ગ, પંથાહા એટલે કે માર્ગ કાપવો. પંથ એટલે શું? માર્ગ. શનેહી પંથા એટલે ધીમેથી માર્ગ કાપવો. શનેહી પંથા એટલે ધીમેથી માર્ગ કાપવો. શને એટલે કે ધીમેથી, શને એટલે ધીમેથી. કંથા, કંથા એટલે ગોદડી બનાવવી. કંથા એટલે શું? ગોદડી બનાવવી. કંથા એટલે કે ગોદડી બનાવવી. શને કંથા એટલે ધીમેથી ગોદડી બનાવવી, ધીમેથી માર્ગ કાપવો, ધીમેથી ગોદડી બનાવી. શને એટલે ધીમેથી, શને એટલે ધીમેથી. પર્વત લંઘનમ એટલે પર્વતને ઓળંગવો. પર્વત એટલે પર્વતને, અને લંઘન એટલે ઓળંગવો. લંઘનમ એટલે ઓળંગવો. પર્વત લંઘનમ એટલે પર્વત ઓળંગવો. શને પંથા, શને કંથા, શને પર્વત લંઘનમ. ધીમેથી માર્ગ કાપવો, ધીમેથી ગોદડી બનાવવી, ધીમે ધીમે પર્વત ઓળંગવો. શને પંથા એટલે ધીમેથી માર્ગ કાપવો, શને કંથા એટલે ધીમેથી ગોદડી બનાવી, શને પર્વત લંઘનમ એટલે ધીમે ધીમે પર્વત ઓળંગવો. શનેહી વિદ્યા,
એટલે ધીમે ધીમે વિદ્યા પ્રાપ્ત કરવી. શનેહી વિદ્યા એટલે ધીમે ધીમે વિદ્યા પ્રાપ્ત કરવી. શને એટલે ધીમેથી, વિદ્યા એટલે વિદ્યા પ્રાપ્ત કરવી. શને વિત્તમ, વિત્ત એટલે ધન, અને ધીમે ધીમે ધન કમાવું. શને વિત્તમ એટલે ધીમે ધીમે ધન કમાવું. શને વિદ્યા એટલે ધીમેથી વિદ્યા મેળવવી. શને વિત્તમ એટલે ધીમે ધીમે ધન કમાવું. પંચ એતાની એટલે આ પાંચ બાબતો. પંચ એતાની એટલે આ પાંચ બાબતો. શનેહી શનેહી એટલે ધીમે ધીમે થાય છે. શનેહી શનેહી એટલે ધીમે ધીમે થાય છે. ફરી વાર મિત્રો જોઈ લઈએ. શને પંથા એટલે ધીમેથી માર્ગ કાપવો. શને કંથા એટલે ધીમેથી ગોદડી બનાવવી. શને પર્વત લંઘનમ એટલે ધીમે પર્વત ઓળંગવો. શને વિદ્યા એટલે ધીમે ધીમે વિદ્યા પ્રાપ્ત કરવી. શને વિત્તમ અને ધીમે ધીમે ધન કમાવવું. પંચ એતાની શને શને આ પાંચ બાબતો ધીમે ધીમે થાય છે. ધીમેથી માર્ગ કાપવો, ધીમેથી ગોદડી બનાવવી, ધીમેથી પર્વત ઓળંગવો, ધીમે વિદ્યા પ્રાપ્ત કરવી, ધીમે ધીમે ધન કમાવવું. આ પાંચ બાબતો ધીમે ધીમે થાય છે. તો મિત્રો, આ શ્લોકની અંદર પાંચ બાબતો હંમેશા ધીમે ધીમે થાય છે. રસ્તો પણ આપણે ઝડપથી ઓળંગતા ને ધીમે ધીમે ચાલીએ તો આપણે રસ્તો, ગમે તેટલો રસ્તો લાંબો હોય તો પણ આપણે કાપી શકીએ એનું અંતર. ગોદડી હોય એ પણ આપણે ધીમે ધીમે જ બને. ઝડપથી લો હાલો બની ગઈ એવી રીતે બનતી નથી. પછી પર્વત ચડવાનો હોય તો એ પણ ધીમે ધીમે જ ચડવાનો હોય. તમે ઝડપથી જાઓ તો પડી જાઓ. વિદ્યા હોય એ પણ તમે એકસાથે બધી વિદ્યા પ્રાપ્ત ન કરી શકો. પહેલા ધોરણમાં, બીજા ધોરણમાં, ત્રીજા ધોરણમાં એમ ધીમે ધીમે છે એ વિદ્યા પ્રાપ્ત થાય છે. ધન પણ એકસાથે નથી આવી જતું. એક વાત છે કે કોકને લૂંટી લીધા હોય તો આવે, પણ એવી રીતે નહીં. આપણે જે ધન કમાઈએ એ પણ ધીરે ધીરે કમાઈએ. તો આ પાંચ બાબતો હંમેશા ધીમે ધીમે થાય છે. ત્યારબાદ મિત્રો બીજો શ્લોક. શીલમ શૌર્યમ અનઆલસ્યમ પાંડિત્યમ મિત્ર સંગ્રહમ અચોર હિરણયાની પંચ એતાની અક્ષયો નિધિ. તો મિત્રો બીજો શ્લોક જોઈએ. શીલમ, શીલમ એટલે કે સારું ચરિત્ર. શીલ, શીલ એટલે શું? સારું ચરિત્ર. શીલમ, શીલ એટલે કે સારું ચરિત્ર. શૌર્યમ વત્તા અનઆલસ્ય, શૌર્યમ વત્તા અનઆલસ્ય. શૌર્યમ એટલે શૂરવીરતા અને અનઆલસ્ય એટલે ઉદ્યમશીલતા. આળસનો અભાવ, આળસ ન હોય તો એને શું કહેવાય? ઉદ્યમશીલતા કહેવાય. શૌર્યમ એટલે શૂરવીરતા અને અનઆલસ્ય એટલે કે ઉદ્યમશીલતા, એટલે કે આળસનો અભાવ અથવા ઉદ્યમશીલતા. શીલમ એટલે સારું ચરિત્ર, શૌર્યમ એટલે શૂરવીરતા, અનઆલસ્ય એટલે ઉદ્યમશીલતા, પાંડિત્યમ એટલે કે પંડિતાય. પાંડિત્યમ એટલે કે પંડિતાય, પાંડિત્યમ એટલે પંડિતાય. મિત્ર સંગ્રહમ એટલે સારા મિત્રોનો સંગ્રહ. મિત્ર સંગ્રહમ એટલે કે સારા મિત્રોનો સંગ્રહ. મિત્ર સંગ્રહમ એટલે કે સારા મિત્રોનો સંગ્રહ. અચોર હરણીયાની, અચોર હરણીયાની એટલે કે ચોર ચોરી ન કરી શકે તેવી. અચોર અને હરણીયાની એટલે કે ચોરી, ચોર ચોરી ન કરી શકે તેવી. અચોર હરણીયાની, ચોર ચોરી ન કરી શકે તેવી. અચોર હરણીયાની એટલે કે ચોર ચોરી ન કરી શકે તેવી. પંચ એતાની એટલે કે આ પાંચ બાબતો. પંચ એતાની એટલે કે આ પાંચ બાબતો. અક્ષયો, અક્ષયો એટલે કે અવિનાશી, નાશ ન પામે તેવું. પંચ એતાની એટલે આ પાંચ બાબતો. અક્ષયો એટલે કે અવિનાશી. અને નિધિ, નિધિ એટલે ખજાનો છે. નિધિ એટલે ખજાનો છે. નિધિ એટલે ખજાનો છે. ફરીવાર મિત્રો જોઈ લઈએ. શીલમ એટલે કે સારું ચરિત્ર, શીલમ એટલે સારું ચરિત્ર. શૌર્યમ એટલે કે શૂરવીરતા, શૌર્યમ એટલે શૂરવીરતા. અનઆલસ્ય એટલે કે ઉદ્યમશીલતા,
અનઆલસ્ય એટલે ઉદ્યમશીલતા, પાંડિત્યમ એટલે પંડિતાય, પાંડિત્યમ એટલે પંડિતાય, મિત્ર સંગ્રહમ એટલે સારા મિત્રોનો સંગ્રહ, મિત્ર સંગ્રહમ સારા મિત્રોનો સંગ્રહ, અચોર હરણિયાની ચોર ચોરી ન કરી શકે તેવી, અચોર હરણિયાની ચોર ચોરી ન કરી શકે તેવી, પંચ એતાની એટલે કે આ પાંચ બાબતો, અક્ષયો એટલે અવિનાશી, નિધિ એટલે ખજાનો છે. સારું ચરિત્ર, શૂરવીરતા, ઉદ્યમશીલતા, પંડિતાય અને સારા મિત્રોનો સંગ્રહ, ચોર ચોરી ન કરી શકે તેવી આ પાંચ બાબતો અવિનાશી ખજાનો છે. મિત્રો, આપણામાં સારું ચરિત્ર હશે તો એ પણ કોઈ ચોરી ન કરી શકે, કારણ કે આપણે ચારિત્ર અંગે જે આપણા ગુણો છે એ કોઈ ચોરી કરી શકવાના નથી. આપણામાં જે શૂરવીરતા હોય, જે મહેનત પણ હોય, પંડિતાઈ જ્ઞાન હોય, આપણી પાસે ઘણા મિત્રો હોય, તો આ એવી બાબતો છે કે જેને ચોર લોકો પણ ક્યારેય ચોરી કરી શકે નહીં. આ એટલી બાબતો જેની પાસે હોય ને એની પાસે અખૂટ ખજાનો કહેવાય, કોઈ દિવસ નાશ ન પામે એવો આ ખજાનો કહેવાય. એટલે મિત્રો, હંમેશા આપણે આપણું ચારિત્ર સારું રાખવું જોઈએ, હંમેશા આપણામાં શૂરવીરતા હોવી જોઈએ, મહેનત કરવાની આવડત હોવી જોઈએ, આપણામાં પંડિતાઈ જ્ઞાન હોવું જોઈએ, આપણે હંમેશા સારા મિત્રો બનાવવાના છે. તો આ બાબતો આપણામાં હશે તો ક્યારેય પણ આ બાબતો આપણાથી દૂર થશે નહીં અને ચોર પણ આ બાબતો ક્યારેય ચોરી કરી શકે નહીં. ત્યારબાદ મિત્રો ત્રીજો શ્લોક જોઈએ. ત્રીજો શ્લોક, સંહતિ શ્રેયસી પુંસામ વિગુણેશ્વ અપી બંધુષુ તુષેર અપી પરિભ્રષ્ટા ન પ્રરોહંતી તંડુલા. તો મિત્રો ત્રીજો શ્લોક જોઈએ. સંહતિ શ્રેયસી પુંસામ વિગુણેશુ બંધવ વિગુણેશ્વ અપી એટલે કે વિરોધી ગુણ ધરાવનારા બંધુષુ એટલે સગાઓમાં પણ. એક નંબર મિત્રો અહીંયા દેવાનો. વિગુણેશ્વ અપી બંધુષુ એટલે વિરોધી ગુણ ધરાવનારા સગાઓમાં પણ. વિગુણેશ્વ અપી બંધુષુ વિરોધી ગુણ ધરાવનારા સગાઓમાં પણ. વિગુણેશ્વ અપી બંધુષુ એટલે વિરોધી ગુણ ધરાવનારા સગાઓમાં પણ. પુંસામ, પુંસામ એટલે કે માણસોની, પુંસામ એટલે કે માણસોની, અહીંયા 2 નંબર દેવાનો મિત્રો. પુંસામ એટલે માણસોની, પુંસામ એટલે કે માણસોની. સંહતિ એટલે કે એકતા અથવા સંગઠન, સંહતિ એટલે એકતા અથવા સંગઠન. અને શ્રેયસી એટલે કલ્યાણકારી હોય છે. શ્રેયસી એટલે કે કલ્યાણકારી હોય છે. ફરીવાર મિત્રો જોઈ લઈએ. વિગુણેશ્વ અપી બંધુષુ 1 નંબર એટલે વિરોધી ગુણ ધરાવનારા સગાઓમાં પણ. વિગુણેશ્વ અપી બંધુષુ એટલે વિરોધી ગુણ ધરાવનારા સગાઓમાં પણ. પુંસામ એટલે કે માણસોની, પુંસામ એટલે માણસોની. સંહતિ એટલે એકતા, સંહતિ એટલે એકતા. અને શ્રેયસી એટલે કલ્યાણકારી હોય છે. શ્રેયસી એટલે કલ્યાણકારી હોય છે. વિરોધી ગુણ ધરાવનારા સગાઓમાં પણ માણસોની એકતા કલ્યાણકારી હોય છે. ત્યારબાદ મિત્રો બીજી પંક્તિ જોઈએ. કુશકાઓથી તૃષેર અપી, તૃષેર અપી એટલે કે કુશકાઓથી, તૃષેર અપી એટલે કે કુશકાઓથી, તૃષેર અપી એટલે કુશકાઓથી. પરિભ્રષ્ટા એટલે છૂટા પડેલા, પરિભ્રષ્ટા એટલે કે છૂટા પડેલા, પરિભ્રષ્ટા એટલે છૂટા પડેલા. તંડુલા એટલે કે ચોખાના દાણા, તંડુલા એટલે ચોખાના દાણા, તંડુલા એટલે ચોખાના દાણા. ન પ્રરોહંતી એટલે ઉગતા નથી, ન પ્રરોહંતી એટલે ઉગતા નથી. ફરીવાર, તૃષેર અપી એટલે કે કુશકાઓથી અથવા ફોતરાઓથી, ચોખાની ઉપર જે ફોતરા હોય એ ફોતરાઓથી. પરિભ્રષ્ટા એટલે કે છૂટા પડેલા, પરિભ્રષ્ટા એટલે છૂટા પડેલા.
ટંડુલા એટલે કે ચોખાના દાણા, ટંડુલા એટલે ચોખાના દાણા. ન પ્રરોહંતી એટલે ઉગતા નથી. તો મિત્રો જોઈએ આખા શ્લોકને. વિગુણેશ્વ અપી બંધુષુ એટલે વિરોધી ગુણ ધરાવનારા સગાઓમાં પણ, પુંસામ એટલે માણસોની, સંહતિ એટલે કે એકતા, શ્રેયસી એટલે કલ્યાણકારી હોય છે. વિરોધી ગુણ ધરાવનારા સગાઓમાં પણ માણસોની એકતા કલ્યાણકારી હોય છે. વિરોધી ગુણ ધરાવનારા સગાઓમાં પણ માણસોની એકતા કલ્યાણકારી હોય છે. તૃષેર અપી એટલે કુશકાઓથી, તૃષેર અપી એટલે કુશકાઓથી. પરિભ્રષ્ટા એટલે છૂટા પડેલા, પરિભ્રષ્ટા એટલે છૂટા પડેલા. ટંડુલા એટલે ચોખાના દાણા, ટંડુલા એટલે ચોખાના દાણા. ન પ્રરોહંતી એટલે ઉગતા નથી. વિરોધી ગુણ ધરાવનારા સગાઓમાં પણ માણસોની એકતા કલ્યાણકારી હોય છે. કુશકાઓથી છૂટા પડેલા ચોખાના દાણા ઉગતા નથી. ત્યારબાદ મિત્રો ચોથો શ્લોક જોઈએ. નાસ્તિ મેઘસમમ તોયમ નાસ્તિ ચ આત્મસમમ બલમ નાસ્તિ ચક્ષુસમમ તેજો નાસ્તિ ધાન્ય સમમ પ્રિયમ. મેઘ સમમ એટલે કે મેઘ સમાન, મેઘ સમમ એટલે કે મેઘ સમાન, મેઘ સમમ એટલે મેઘ સમાન. તોયમ એટલે જળ અથવા પાણી, તોયમ એટલે કે જળ અથવા પાણી, તોયમ એટલે કે જળ અથવા પાણી. અને નાસ્તિ એટલે નથી, નાસ્તિ એટલે નથી, નાસ્તિ એટલે નથી. મેઘ સમમ તોયમ નાસ્તિ એટલે મેઘ સમાન જળ નથી. નાસ્તિ મેઘ સમમ તોયમ એટલે મેઘ સમાન જળ નથી. નાસ્તિ મેઘ સમમ તોયમ મેઘ સમાન જળ નથી. ચ આત્મસમમ એટલે કે અને આત્મા સમાન, ચ આત્મસમમ એટલે કે અને આત્મા સમાન. બલમ એટલે કે બળ, બલમ એટલે બળ, બલમ એટલે બળ. અને નાસ્તિ એટલે નથી, નાસ્તિ એટલે નથી. આત્મા સમાન બળ નથી, મેઘ સમાન જળ નથી અને આત્મા સમાન બળ નથી. નાસ્તિ મેઘ સમમ તોયમ નાસ્તિ ચ આત્મા સમમ બલમ. મેઘ સમાન જળ નથી અને આત્મા સમાન બળ નથી. મેઘ સમાન જળ નથી અને આત્મા સમાન બળ નથી. ચક્ષુ સમમ બીજી લાઈનના મિત્રો. ચક્ષુ એટલે આંખ, ચક્ષુ એટલે શું થાય? આંખ. સમમ એટલે સમાન, આંખ સમાન. ચક્ષુ સમમ એટલે કે આંખ સમાન, ચક્ષુ સમમ એટલે કે આંખ સમાન. તેજો એટલે કે તેજ, તેજો એટલે તેજ, તેજો એટલે તેજ. અને નાસ્તિ એટલે નથી, નાસ્તિ એટલે નથી. ચક્ષુ સમમ તેજો નાસ્તિ એટલે આંખ સમાન તેજ નથી. નાસ્તિ ચક્ષુ સમમ તેજો એટલે આંખ સમાન તેજ નથી. નાસ્તિ ચક્ષુ સમમ તેજો આંખ સમાન તેજ નથી. ધાન્ય સમમ એટલે કે ધાન્ય સમાન, અનાજ, ધાન્ય એટલે અનાજ. ધાન્ય સમમ એટલે ધાન્ય સમાન, ધાન્ય સમમ એટલે ધાન્ય સમાન. પ્રિયમ એટલે કે પ્રિય, પ્રિયમ એટલે કે પ્રિય. અને નાસ્તિ એટલે નથી, નાસ્તિ એટલે નથી. ધાન્ય સમાન પ્રિય નથી. ચક્ષુ સમાન આંખ સમાન તેજ નથી, ધાન્ય સમાન પ્રિય નથી. ફરીવાર મિત્રો જોઈ લઈએ. મેઘ સમમ તોયમ નાસ્તિ એટલે મેઘ સમાન જળ નથી. નાસ્તિ મેઘ સમમ તોયમ મેઘ સમાન જળ નથી. નાસ્તિ ચ આત્મ સમમ બલમ એટલે આત્મા સમાન બળ નથી. નાસ્તિ ચ આત્મા સમમ બલમ એટલે આત્મા સમાન બળ નથી. નાસ્તિ ચક્ષુ સમમ તેજો એટલે કે આંખ સમાન તેજ નથી. નાસ્તિ ચક્ષુ સમમ તેજો એટલે આંખ સમાન તેજ નથી. નાસ્તિ ધાન્ય સમમ પ્રિયમ અને ધાન્ય સમાન પ્રિય નથી. નાસ્તિ ધાન્ય સમમ પ્રિયમ અને ધાન્ય સમાન પ્રિય નથી. તો મિત્રો સૌથી વધારે જો જળ સારું હોય તો એ વરસાદનું પાણી છે. એટલે સૌથી સારું પાણી કયું? વરસાદનું. વાદળાનું જે પાણી હોય એનાથી કોઈ શુદ્ધ પાણી આવતું નથી. પછી આપણામાં જો આત્મબળ હોય તો એ સિવાય બીજું કોઈ બળ છે નહીં. આપણે આંખોથી જો જોઈ શકીએ એવું તેજ બીજે ક્યાંય જોવા મળતું નથી. અને બધાને જ ધન પ્રિય હોય છે. એટલે ધન સમાન બીજું કોઈ
પ્રિય હોતું નથી. ત્યારબાદ મિત્રો 5મો શ્લોક જોઈએ. સત્યમ તપો જ્ઞાનમ સંહિતા. સત્યમ તપો જ્ઞાનમ સંહિતા વિદ્વત પ્રમાણાંચ સુશીલતામ એતાની યો વિદધાતિ સ વિદ્વાન નહીં એક પક્ષો વિહગ પ્રયાંતિ. તો મિત્રો સમજૂતી જોઈએ. સત્યમ એટલે કે સત્ય. સત્યમ એટલે કે સત્ય. સત્યમ એટલે સત્ય. તપો એટલે તપ. તપો એટલે તપ. તપો એટલે તપ. જ્ઞાનમ વત્તા અહિંસતા. જ્ઞાનમ અહિંસતા. જ્ઞાનમ એટલે કે જ્ઞાન અને અહિંસતા એટલે અહિંસા. જ્ઞાનમ વત્તા અહિંસતા. જ્ઞાન, જ્ઞાનમ એટલે જ્ઞાન, અહિંસતા એટલે અહિંસા. સત્ય, તપ, જ્ઞાન, અહિંસા. ચ એટલે અને. ચ એટલે અને. સત્યમ એટલે સત્ય, તપો એટલે તપ, જ્ઞાનમ એટલે કે જ્ઞાન, અહિંસતા એટલે અહિંસા. સત્ય, તપ, જ્ઞાન, અહિંસા અને. સત્ય, તપ, જ્ઞાન, અહિંસા અને. ત્યારબાદ બીજી પંક્તિ. વિદ્વત પ્રમાણ એટલે વિદ્વાનોને પ્રણામ. વિદ્વત પ્રણામમ. પ્રણામમ એટલે વિદ્વાનોને પ્રણામ. વિદ્વત પ્રણામમ એટલે વિદ્વાનોને પ્રણામ. ચ એટલે અને. ચ એટલે અને. સુશીલતામ એટલે સચરિત્રતા એટલે કે સારું ચારિત્ર. શીલ એટલે ચારિત્ર, પણ એ કેવું? સારું, સારું ચારિત્ર. સુશીલતામ એટલે સચરિત્રતા અથવા સારું ચારિત્ર. સુશીલતામ એટલે સચરિત્રતા અથવા સારું ચારિત્રતી. યો એટલે કે જે. બીજી પંક્તિ. વિદ્વત પ્રમાણ ચસુલશીલતામ એટલે વિદ્વાનોને પ્રણામ અને સચરિત્રતા. ત્યારબાદ મિત્રો ત્રીજી પંક્તિ. યો એટલે કે જે. યો એટલે જે. યો એટલે જે. એતાની એટલે કે આ બધું. એતાની એટલે આ બધું. એતાની એટલે કે આ બધું કરે છે. સ એટલે કે તે. સ એટલે તે. એતાની યો વિદધાતિ એટલે કે જે આ બધું કરે છે તે. સ વિદ્વાન એટલે કે તે વિદ્વાન છે. ફરીવાર મિત્રો જોઈએ. યો એટલે જે. યો એટલે જે. એતાની એટલે આ બધું. એતાની એટલે આ બધું. વિદધાતિ એટલે કરે છે. વિદધાતિ એટલે કરે છે. સ વિદ્વાન એટલે તે વિદ્વાન છે. જે આ બધું કરે છે તે વિદ્વાન છે. એતાની યો વિદધાતિ સવિદ્વાન જે આ બધું કરે છે તે વિદ્વાન છે. ત્યારબાદ નહીં એક પક્ષો વિહગ પ્રયાંતિ. એક પક્ષો એ ખરેખર એક પાંખવાળું પક્ષી. એક પક્ષો વિહગ એક પાંખવાળું પક્ષી. એક પક્ષો વિહગ ખરેખર એક પાંખવાળું પક્ષી. ન પ્રયાતિ એટલે કે આગળ ઉડી શકતું નથી અથવા આગળ જઈ શકતું નથી. ન પ્રયાતિ એટલે આગળ જઈ શકતું નથી. નહીં એક પક્ષો વિહગ પ્રયાતિ એટલે એક પાંખવાળું પક્ષી આગળ જઈ શકતું નથી. એક પાંખવાળું પક્ષી આગળ જઈ શકતું નથી. જોઈ લઈએ મિત્રો આખો શ્લોક. સત્યમ સત્ય. સત્યમ તપો જ્ઞાનમ અહિંસતા છ. સત્ય, તપ, જ્ઞાન અને અહિંસા. વિદ્વત પ્રણામ ચ સુશીલતામ વિદ્વાનોને પ્રણામ અને સચરિત્રતા. એતાની યો વિદધાતિ સવિદ્વાન જે આ બધું કરે છે તે વિદ્વાન છે. એતાની યો વિદધાતિ સવિદ્વાન જે આ બધું કરે છે તે વિદ્વાન છે. નહીં એક પક્ષો વિહગ પ્રયાતિ ખરેખર એક પાંખવાળું પક્ષી ઉડી શકતું નથી અથવા આગળ જઈ શકતું નથી. સત્ય, તપ, જ્ઞાન, અહિંસા, વિદ્વાનોને પ્રણામ અને સચરિત્ર જે આ બધું કરે છે તે જ વિદ્વાન છે. ખરેખર એક પાંખવાળું પક્ષી આગળ જઈ શકતું કે ઉડી શકતું નથી. ત્યારબાદ મિત્રો 6થો શ્લોક જોઈએ. કાષ્ઠાગ્નિ જાયતે મથ્યતાત
ભૂમિસ્તોયમ ખદ્યમાનમ દદાતિ સ ઉત્સાહાનામ ન અસ્તિ સાધ્યમ નરાણામ માર્ગરબ્ધા સર્વયત્ના ફલંતી. મથ્યમાનાત, મથ્યમાનાત એટલે કે મથવામાં આવતા, મથ્યમાનાત એટલે કે મથવામાં આવતા. કાષ્ઠમ અગ્નિ એટલે કે લાકડામાંથી અગ્નિ. કાષ્ઠાદ અગ્નિ, કાષ્ઠ એટલે લાકડું અને અગ્નિ એટલે અકલી. કાષ્ઠાદ અગ્નિ એટલે લાકડામાંથી અગ્નિ. કાષ્ઠાત અગ્નિ એટલે લાકડામાંથી અગ્નિ. જાયતી, જાયતી એટલે કે ઉત્પન્ન થાય છે. જાયતી એટલે ઉત્પન્ન થાય છે. કાષ્ઠાગ્નિ જાયતી એ મથ્યમાનાત, મથવામાં આવતા લાકડામાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે. કાષ્ઠાગ્નિ જાયતે મથ્યમાનાત, મથવામાં આવતા લાકડામાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે. ભૂમિસ્તોયમ ખન્યમાનમ દદાતિ, ખન્યમાનામ બીજી પંક્તિના ક્રમ. ખન્યમાનમ એટલે કે ખોદવામાં આવતી, ખન્યમાનામ એટલે કે ખોદવામાં આવતી. ખન્યમાનામ એટલે ખોદવામાં આવતી. ભૂમિ વત્તા તોયમ, ભૂમિ એટલે જમીન અને તોયમ એટલે પાણી. ભૂમિ વત્તા તોયમ, સનો મિત્રો વિસર્ગ બન્યો. ભૂમિ વત્તા તોયમ, ભૂમિ એટલે કે જમીન અને તોયમ એટલે પાણી. અને દદાતી એટલે આપે છે, દદાતી એટલે આપે છે. ખન્યમાનમ એટલે ખોદવામાં આવતા, ભૂમિ એટલે જમીન, તોયમ એટલે પાણી અને દદાતી એટલે આપે છે. ખોદવામાં આવતા ધરતી અથવા જમીન પાણી આપે છે. ખન્યમાનામ ભૂમિ સ્તોયમ દદાતી, ખોદવામાં આવતા જમીન પાણી આપે છે. ખોદવામાં આવતા ધરતી પાણી આપે છે. સો ઉત્સાહનામ એટલે કે ઉત્સાહી. સ ઉત્સાહનામ એટલે કે ઉત્સાહી. સ ઉત્સાહનામ એટલે ઉત્સાહી. નરાણામ એટલે કે માણસોને માટે. નરાણામ એટલે માણસોને માટે. નરાણામ એટલે કે માણસોને માટે. ન અસ્તિ અસાધ્યમ, સંધિ છૂટી પડી મિત્રો. ન અસ્તિ વત્તા અસાધ્યમ એટલે કંઈ પણ અસાધ્ય નથી. ન અસ્તિ અસાધ્યમ, કંઈ પણ અસાધ્ય નથી. સ ઉત્સાહનામ એટલે ઉત્સાહી. સ ઉત્સાહનામ એટલે ઉત્સાહી. નરાણામ એટલે માણસો માટે. નરાણામ એટલે માણસોને માટે. ન અસ્તિ અસાધ્યમ એટલે કંઈ પણ અસાધ્ય નથી. ઉત્સાહી માણસો માટે કંઈ પણ અસાધ્ય નથી. ઉત્સાહી માણસો માટે કંઈ પણ અસાધ્ય નથી. માર્ગરબ્ધા સર્વયત્ના ફલંતી. માર્ગરબ્ધા સર્વયત્ના, માર્ગરબ્ધા એટલે કે યોગ્ય રીતે આરંભેલા. માર્ગારબ્ધા એટલે યોગ્ય રીતે આરંભેલા. માર્ગારબ્ધા એટલે યોગ્ય રીતે આરંભેલા. સર્વયત્ના એટલે બધા પ્રયત્નો. સર્વયત્ના એટલે બધા પ્રયત્નો. સર્વયત્ના એટલે બધા પ્રયત્નો. સર્વયત્ના એટલે બધા પ્રયત્નો. ફલંતી એટલે ફળે છે. ફલંતી એટલે ફળે છે. માર્ગરબ્ધા સર્વયત્ના ફલંતી, યોગ્ય રીતે આરંભેલા બધા પ્રયત્નો ફળે છે. માર્ગરબ્ધા સર્વયત્ના ફલંતી એટલે યોગ્ય રીતે આરંભેલા બધા પ્રયત્નો ફળે છે. મિત્રો આખો શ્લોકનું ભાષાંતર જોઈ લઈએ. કાષ્ઠાગ્નિ જાયતે મથ્યમાનાત, મથવામાં આવતા લાકડામાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે. કાષ્ઠાગ્નિ જાયતે મથ્યમાનાત, મથવામાં આવતા લાકડામાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે. ભૂમિસ્તોયમ ખદ્યમાનમ દદાતિ, ખોદવામાં આવતા ધરતી પાણી આપે છે. ભૂમિસ્તોયમ ખન્યમાનામ દદાતિ, ખોદવામાં આવતા ધરતી પાણી આપે છે. ઉત્સાહનામ ન અસ્તિ અસાધ્યાનામ નરાણામ, ઉત્સાહી માણસો માટે કંઈ પણ અસાધ્ય નથી. સ ઉત્સાહનામ ન અસ્તિ અસાધ્યામ નરાણામ, ઉત્સાહી માણસો માટે કંઈ પણ અસાધ્ય નથી. માર્ગારબ્ધા સર્વયત્ના ફલંતી,
યોગ્ય રીતે આરંભેલા બધા પ્રયત્નો ફળે છે. માર્ગરબ્ધા સર્વયત્ના ફલંતી. યોગ્ય રીતે આરંભેલા બધા પ્રયત્નો ફળે છે. મથવામાં આવતા લાકડામાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે. ખોદવામાં આવતા જમીન પાણી આપે છે. ઉત્સાહી માણસો માટે કોઈ પણ કાર્ય અશક્ય નથી અને યોગ્ય રીતે એ આરંભેલા બધા જ પ્રયત્નો સફળ કરી શકે છે. ત્યારબાદ મિત્રો 7મો શ્લોક. પાત્રમ ન તાપ્યતિ નેવમ બલમ પ્રસૂતે સ્નેહમ ન સહતિ નેવમ ગુણાક્ષિણોતી. સ્નેહમ સંહરતિ નેવમ ગુણાક્ષતે પાત્રામ. દ્રવ્યમ આસનમ સમયે ચલતામ ન ધતી સત્પુત્ર એશ કુલ સપદ્મન કો દીપઃ. સત્પુત્ર એશ. એશ સત્પુત્ર એટલે કે આ સત્પુત્ર. 1 નંબર લેવાનો મિત્રો. એશ સત્પુત્ર એટલે કે આ સત્પુત્ર. એશ સત્પુત્ર એટલે કે આ સપુત્ર. કુલ સપદ્મની એટલે કુળરૂપી ભવનમાં. કુલ સપદ્મની એટલે કુળરૂપી ભવનમાં. કુલ સપદ્મની એટલે કુળરૂપી ભવનમાં. કો અપી એટલે કે કોઈ પણ. કો અપી એટલે કોઈ પણ. કો અપી એટલે કે કોઈ અવર્ણનીય. દીપઃ એટલે કે દીપક છે. દીપક એટલે દીવો. દીપઃ એટલે દીપક છે. સત્પુત્ર એશ કુલ સપદ્મની કો અપી દીપઃ એટલે કે આ સત્પુત્ર કુળરૂપી ભવનમાં કોઈ અવર્ણનીય દીપક છે. સત્પુત્ર એશ કુલ સપદ્મની કો અપી દીપઃ. મિત્રો છેલ્લી પંક્તિ પહેલાં લેવાની છે. એટલે આ સત્પુત્ર કુળરૂપી ભવનમાં કોઈ અવર્ણનીય દીવો છે. તે સત્પુત્ર રૂપી દીવો પાત્રમ ન તાપ્યતી. ત્યારબાદ મિત્રો પહેલેથી લાઈન લેવાની. એટલે છેલ્લું વાક્ય છે એ આખું આગળ પછી બીજું. પાત્રમ ન તાપ્યતી. પાત્ર એટલે તે સત્પુત્ર રૂપી દીવો. આ પુત્ર પાત્રમ ન તાપ્યતી. પાત્રને ગરમ કરતો નથી. પાત્રમ એટલે પાત્રને ન તાપ્યતી એટલે ગરમ કરતો નથી. ન તાપ્યતી એટલે ગરમ કરતો નથી. પાત્રમ ન તાપ્યતી પાત્રને ગરમ કરતો નથી. પાત્રમ ન તાપ્યતી એટલે પાત્રને ગરમ કરતો નથી. મલમ એટલે કે મેષને. મલમ એટલે મેષ. કાળી જે મશ હોય, દીવો પ્રગટતો હોય તો ઉપર જે કાળી જે મશ નીકળે એ મેષ. મલમ એટલે કે મેષને. મલમ એટલે મેષને. પ્રસૂતે. પ્રસૂતિ એટલે કે ઉત્પન્ન. પ્રસૂતિ એટલે ઉત્પન્ન. અને નેવ એટલે કરતો નથી. નેવ એટલે કરતો નથી. મેષ ઉત્પન્ન કરતો નથી. પહેલાં મિત્રો આ સત્પુત્ર રૂપી આ સત્પુત્ર કુળરૂપી ભવનમાં કોઈ અવર્ણનીય દીપક છે. આ 1 નંબર. પાત્રમ ન તાપ્યતી એટલે કે તે પાત્રને ગરમ કરતો નથી. નેવ મલમ પ્રસૂતે એટલે કે મેષ ઉત્પન્ન કરતો નથી. નેવમ મલમ પ્રસૂતે મેષ ઉત્પન્ન કરતો નથી. સ્નેહમ એટલે કે તેલને અથવા સ્નેહને. સ્નેહમ એટલે સ્નેહ અથવા તેલને. ન સંહરતી. ચોથો ક્રમ મિત્રો. ન સંહરતી એટલે ખતમ કરતો નથી. ન સંહરતી. સ્નેહમ ન સંહરતી એટલે સ્નેહને ખતમ કરતો નથી. સ્નેહમ ન સંહરતી સ્નેહને અથવા તેલને ખતમ કરતો નથી. સ્નેહમ ન સંહરતી સ્નેહને અથવા તેલને ખતમ કરતો નથી. નેવ ગુણા ક્ષીણોતી અને ગુણોને ક્ષીણ કરતો નથી. નેવ ગુણા ક્ષીણોતી ગુણોને ક્ષીણ કરતો નથી. નેવ ગુણા ક્ષીણોતી એટલે ગુણોને ક્ષીણ કરતો નથી. નેવ ગુણા ક્ષીણો એટલે ગુણોને ક્ષીણ કરતો નથી. દ્રવ્યાસન સમયે એટલે ધનનો નાશ થતા. દ્રવ્યાસન સમય એટલે કે દ્રવ્ય સમાપ્ત થઈ જાય તે સમય અથવા ગરીબાઈમાં
ચલતામ ન ધતી એટલે કે તે ચલિત થતો નથી. ચલતામ ન ધતી એટલે ચલિત થતો નથી. દ્રવ્યાસન સમયે એટલે દ્રવ્ય સમાપ્ત થઈ જતા અથવા ગરીબાઈમાં તે ચલિત થતો નથી. દ્રવ્યાસન સમયે ચલતામ ન ધતે એટલે ગરીબાઈમાં તે ચલિત થતો નથી. ફરીવાર મિત્રો જોઈ લઈએ. સત્પુત્ર એશ કુલ સપદ્મની કો અપી દીપઃ. આ સત્પુત્ર કુળરૂપી ભવનમાં કોઈ અવર્ણનીય દીપક છે. સત્પુત્ર એશ કુલ સપદ્મની કોપી દીપઃ એટલે આ સત્પુત્ર કોઈ કુળરૂપી ભવનમાં અવર્ણનીય દીપક છે. પાત્રમ ન તાપ્યતિ તે પાત્રને ગરમ કરતો નથી. પાત્રમ ન તાપ્યતિ તે પાત્રને ગરમ કરતો નથી. નેવમ મલમ પ્રસૂતે મેષને ઉત્પન્ન કરતો નથી. નેવમ મલમ પ્રસૂતે મેષને ઉત્પન્ન કરતો નથી. સ્નેહમ ન સંહરતિ સ્નેહ કે તેલને ખતમ કરતો નથી. સ્નેહમ ન સંહરતિ સ્નેહને અથવા તેલને ખતમ કરતો નથી. નેવ ગુણા ક્ષીણોતિ એટલે ગુણોને ક્ષીણ કરતો નથી. નેવ ગુણા ક્ષીણોતિ એટલે ગુણોનો નાશ કરતો નથી. દ્રવ્યાસાન સમયે ચલતામ ન ધતી દ્રવ્ય સમાપ્ત થઈ જાય ત્યારે અથવા તો ગરીબાઈમાં તે ચલતામ ન થતે ચલિત થતો નથી. દ્રવ્ય સમાપ્ત થતાં ધન સમાપ્ત થતાં તે ચલિત થતો નથી. દ્રવ્ય સમાપ્ત થઈ જાય તે સમયે તે ચલિત થતો નથી. તો મિત્રો અહીં આ શ્લોકની અંદર એક સત્પુત્ર કેવો હોય એના ગુણો એના લક્ષણો દર્શાવ્યા છે કે એક સારો પુત્ર હોય તો આખા કુળની અંદર દીપક સમાન છે, દીવો સમાન હોય. એ કુળરૂપી દીવો એ કોઈ દિવસ જો કોઈને હેરાન ન કરે. પાત્રને તપાવે એટલે કે આખા કુળને હેરાન પરેશાન ન કરે. ક્યારેય પણ મેષ ન ઉત્પન્ન કરે એટલે કોઈને છે કડવાશ એવું ન કરે. સ્નેહમ ન સંહરતી બધા જ પ્રત્યે સ્નેહભાવ રાખે છે અને પોતાના ગુણોનો એ ક્યારેય નાશ થવા દેતો નથી. કદાચ પોતાના કુટુંબની અંદર ગરીબાઈ આવી જાય તોય પણ એ ચલિત થતો નથી. તો આ 7મા શ્લોકની અંદર આ સત્પુત્રી રૂપી એ દીપકના ગુણો દર્શાવ્યા છે. તો મિત્રો અહીં આપણે આ 12મું જે કાવ્ય છે સુભાષિત સપ્તકમ 7 સુભાષિતો એ કાવ્ય અહીં પૂર્ણ કરીએ છીએ. તો મિત્રો હોમવર્કની અંદર હવે તમારે આ 7 જે શ્લોકો છે એ શ્લોકોનું ભાષાંતર અને સ્વાધ્યાય એ ફેરબુકની અંદર લખવાનો છે. ફરીવાર મિત્રો હોમવર્કની અંદર સ્વાધ્યાય ફેરબુકની અંદર લખવાનો છે.